નમસ્કાર, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી। રાહુલ ગાંધીના રાજા મહારાજાઓ પરના નિવેદનથી રાજકારણ ગરમાયું। આપ પાર્ટી છોડી અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા 200 કાર્યકર્તા સાથે વિધિવત ભાજપમાં જોડાયા। આમ આદમી પાર્ટીના દિનેશ કાછડિયા સાથે લોકોએ ગાંધીજીની પ્રતિમા સામે બેનર બાંધી ધરણા કર્યા। કોસાડ ભરથાણની સોસાયટીમાં પ્રાથમિક સુવિધાઓના અભાવે લોકોનું જીવન થયું નરકાગાર। અડાજણમાં રણબીર કપૂરના એક કાર્યક્રમમાં 200 લોકો થયા ઇજાગ્રસ્ત। સરથાણામાં રત્ન કલાકારને લગ્નના સપના બતાવી ગઠિયાએ 3 લાખ પડાવ્યા। હવે સમાચાર વિગતે જોઈએ। લોકસભાની ચૂંટણી ચરમસીમાએ પહોંચી છે ત્યારે રાજકીય પક્ષો અને નેતાઓ એકબીજા ઉપર સતત ટિપ્પણીઓ કરી રહ્યા છે। એક પણ મુદ્દો રાજકીય નેતાઓ છોડવા માંગતા ન હોય તે રીતે પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે અને સતત નિવેદનોને કારણે રાજકારણ પણ ગરમાયું છે। જેની વચ્ચે રાહુલ ગાંધીએ રાજા મહારાજા પર કરેલા નિવેદન પર CR પાટીલે ટીકા કરી હતી અને પાટીલે કહ્યું હતું કે કોંગ્રેસની મથરાવટી મેલી છે અને રાજા મહારાજાઓને પણ આટલા વર્ષોના કોંગ્રેસના શાસનમાં જે અનુભવ થયા છે તેનાથી એ લોકો કોંગ્રેસથી દૂર પણ થયા છે। તો બીજી તરફ પલટવાર કરતા કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે ભાજપે રાજપૂતોમાં ભગલા પડાવ્યા છે અને દીકરીઓનું અપમાન પણ કર્યું છે। ચૂંટણી સભાને સંબોધતા રાહુલ ગાંધી દ્વારા કહેવામાં આવ્યું હતું કે રાજા મહારાજાઓ મન ફાવે તે રીતે ગરીબોની અને શોષિતોની જમીનો લઈ લેતા હતા અને એ પણ બંધ કર્યું છે। આ પ્રકારની કરેલ ટિપ્પણીને લઈને હવે કોંગ્રેસને ઘેરવાના પ્રયાસો ભાજપ દ્વારા શરૂ કરી દેવામાં આવ્યા છે। ભાજપના નેતાઓ દ્વારા પલટવાર કરવાનું શરૂ કરાયું છે। સામ પિત્રોડા દ્વારા કરવામાં આવેલા નિવેદનને લઈને હજુ તો રાજકારણ શાંત થયું નથી, ત્યાં આ બીજો મુદ્દો સામે આવ્યો છે। ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલે રાહુલ ગાંધીને ઘેરતા જણાવ્યું હતું કે કોંગ્રેસની મથરાવટી મેલી છે અને આજ દિન સુધીમાં રાજા મહારાજાઓ માટે આ પ્રકારની ટિપ્પણી કરીને કોંગ્રેસની માનસિકતા એમણે ખરા અર્થમાં લોકોની સામે ઉજાગર કરી છે। જ્યારે આ જ નિવેદનને પલટવાર કરતા કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે ખરેખર તો અહંકાર દાખવીને ભાજપ દ્વારા રાજપૂતોમાં ભાગલા પાડવામાં આવ્યા છે અને દીકરીઓનું અપમાન પણ કરાયું છે, જેને લઈને રાજપૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। જ્યારે આ એ જ કોંગ્રેસ પાર્ટી છે જે એકતાનું કાર્ય કરી રહી છે। પાટીદાર અનામત આંદોલન સમિતિમાં હાર્દિક પટેલની સૌથી નજીક રહેલા યુવા નેતા અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા ભાજપમાં જોડાઈ ગયા છે। સુરતના વરાછા સ્થિત માનગઢ ચોક ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં CR પાટીલ, પ્રફુલ્લ પાનસરિયા સહિતના નાના મોટા નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા। CR પાટીલે ભાજપનો ખેસ પહેરાવીને અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયાનું ભાજપમાં સ્વાગત કર્યું છે। 2020ની ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલન સમિતિએ કોંગ્રેસને બદલે આપને સમર્થન કરતા સુરતમાં આપનો ઉદય થયો હતો। સુરતમાં પાસના કારણે જ આપનું અસ્તિત્વ બન્યું છે, પરંતુ આવતીકાલે એટલે કે આ શનિવારના રોજ પાસના 2 યુવા નેતાઓ સાથે 200 જેટલા પાસના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે। ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલની હાજરીમાં વરાછા વિસ્તારમાં આવેલ મિની બજારના માનગઢ ચોકમાં એક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પાસના નેતાઓ અને કાર્યકર્તાઓ વિધિવત રીતે કેસરીયો ખેસ ધારણ કરીને ભાજપમાં જોડાયા છે। ગુજરાતની વિધાનસભા ચૂંટણી પહેલા પાસ આગેવાન અને કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ ભાજપમાં જોડાયા હતા, ત્યારે આ બંને સાથીઓ ભાજપમાં જોડાશે તેવી અટકળો લગાવવામાં આવી રહી હતી। જોકે ત્યારે તેમણે આપ છોડવાનો ઇનકાર કર્યો હતો। હવે હાર્દિક પટેલ ધારાસભ્ય બની ગયા છે, ત્યારે હાર્દિક પટેલે જ આ બંને નેતાઓને ભાજપમાં જોડાવા માટેનું ઓપરેશન પાર પાડ્યું હોય તેવું ચર્ચાઈ રહ્યું છે। આઝાદી પછી લોકસભા ચૂંટણીમાં પહેલી વાર સુરતના મતદારો પોતાના મૂળભૂત અધિકાર લેવા મતદાનથી વંચિત રહેવાના છે। પોતાના હક માટે જાગૃત થવા પૂર્વ કોર્પોરેટર અને આમ આદમી પાર્ટીના નેતા દ્વારા ગાંધી પ્રતિમા પાસે ધરણા યોજવામાં આવ્યા હતા અને આ ધરણામાં જોડાવા માટે આહવાન કરાયું હતું।
અમને મળેલા મતાધિકારનું શું? નિલેશ કુંભાણીના ફોટો નીચે સોદાગર અને સુરત લોકસભા ક્ષેત્રના અમારા 19 લાખ મતદારોના અધિકારોનો સોદો આવા 4 ચોરો કઈ રીતે કરી શકે તેવા બેનરો લગાવ્યા હતા. સુરતના ચોક વિસ્તારમાં આવેલ ગાંધી પ્રતિમા પાસે લોકસભા ચૂંટણીમાં પોતાનો મત અધિકાર મળે તેના માટે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. લોકસભા ચૂંટણીના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી દ્વારા જે કરવામાં આવ્યું છે તેનો વિરોધ અત્યાર સુધી થયો હતો. તેમનું ફોર્મ રદ થઈ ગયા બાદ હવે મતદારો પોતાના મતદાનનો અધિકાર ઉપયોગ કરી શકવાના નથી, જેને લઈને આજે ગાંધી પ્રતિમા પાસે એકત્ર થઈને ધરણા કરવામાં આવ્યા હતા. જેની જાણ અઠવા પોલીસને થતાં ધરણા પર બેઠેલા 10 થી 12 લોકોને ડિટેન કરવામાં આવ્યા હતા. આમ આદમી પાર્ટીના નેતા દિનેશ કાછડિયાએ જણાવ્યું હતું કે લોકશાહીમાં 3-4 લોકો વેચાઈ જાય અને મતદારો પોતાના મતદાનના હકથી વંચિત રહી જાય તે કેવી રીતે ચલાવી લેવામાં આવે. સુરતની લોકસભા બેઠકો પર જે થઈ રહ્યું છે તેનાથી લોકોના મતદાનનો હક છીનવાઈ ગયો છે. હું લોકોને અપીલ કરું છું કે સોશિયલ મીડિયાના માધ્યમથી અલગ અલગ પ્લેટફોર્મ પરથી પોતાના મતદારો માટે માંગ કરવામાં આવે, મતાધિકાર માટે માંગ કરવામાં આવે. આવનારી 7મી તારીખે લોકસભા ચૂંટણી થવાની છે, જેમાં પોતાના મત અધિકારીનો ઉપયોગ કરવા મળે તે પ્રકારની માંગ કરવાની જરૂરી બની ગઈ છે. જ્યારે આ પ્રદર્શન કરવા બેસેલા તમામ નેતાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. આમ તો સુરતને સ્માર્ટ સિટીનું બિરુદ મળ્યું છે અને સ્વચ્છતામાં દેશમાં પ્રથમ ક્રમાંક મળ્યો છે. તેમ છતાં શહેરના જુદા જુદા વિસ્તારો એવા પણ છે જ્યાં પ્રાથમિક સુવિધાઓ હાલ પણ મળી રહી નથી. રસ્તા, પાણીની સુવિધાઓ યોગ્ય ન હોવાથી લોકો નરકાગાર જિંદગી જીવવા મજબૂર બન્યા હોવાની ફરિયાદો સામે આવી રહી છે. કોસાડ ભરથાણા વિસ્તારમાં આવેલ ગુરુકૃપા સોસાયટીના સ્થાનિકોએ મહાનગરપાલિકામાં અરજીઓ અવારનવાર કરી હોવા છતાં આ મામલે કોઈ ઉકેલ આવ્યો ન હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. સ્થાનિકોએ કહ્યું હતું કે ચૂંટણી આવે છે ને નેતા જીતે છે, કોઈ અમારા સુધી પહોંચતું નથી. સોસાયટીથી ફાટક સુધી પહોંચવું હોય તો પણ 9 નેજા પાણી આવી જાય છે અને અધિકારીઓથી લઈને પદાધિકારીઓને અવારનવાર રજૂઆત કરવામાં આવી છે. અમારા પગના તળિયા ઘસાઈ ગયા છે, પરંતુ આ બાબતે કોઈ પણ કાર્યવાહી થઈ નથી. બીમારી વખતે એમ્બ્યુલન્સ પણ આ વિસ્તારમાં આવી શકતી નથી એવી પરિસ્થિતિ હાલ જોવા મળી રહી છે. જ્યારે સ્થાનિક એવા જીવનસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે ઝોન ઓફિસથી લઈને તમામ અધિકારીઓને અરજી કરવામાં આવી છે અને અરજીઓ કરીને થાકી ગયા છીએ. તેમ છતાં અમારી ગુરુકૃપા સોસાયટીનો કોઈ સહારો બન્યો નથી. 5 વર્ષથી માત્ર વાયદાઓ સિવાય કોઈ પણ જ્યાં આ બાબતે કામ થયું નથી. અમે 50 જેટલી અરજીઓ કરી છે અને અમારે ત્યાંથી બહેન દીકરીઓની ડિલિવરી પણ રસ્તામાં થઈ જાય છે અને રસ્તામાંથી બાઇક પણ નીકળતી નથી. મચ્છરની સમસ્યા છે અને બાળકોને પણ બાઇકમાં બેસાડવા અઘરા પડી ગયા છે. જ્યારે આ બાબતે હાલ સ્થાનિકો અનેક ફરિયાદો કરવા છતાં પણ કોઈ કાર્યવાહી ન થતી હોવાથી સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. બોલિવૂડ સ્ટાર રણબીર કપૂર દ્વારા શહેરના અડાજણ વિસ્તારમાં જાણીતા જ્વેલર્સના નવા શોરૂમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને રણબીર કપૂર સુરતના મહેમાન બન્યા હોવાની જાણ થતાં જ મોટી સંખ્યામાં સુરતીઓ પોતાના ફેવરિટ સ્ટારની એક ઝલક જોવા માટે એકઠા થઈ ગયા હતા. આ દરમિયાન ભાગદોડ મચી જતા મહિલાઓ અને બાળકો સહિતના 15 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા. હકીકતમાં અડાજણ વિસ્તારમાં એલપી સવાણી રોડ ઉપર આવેલ રણબીર કપૂરના હસ્તે એક જ્વેલર્સના શોરૂમનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું, જેના માટે આજ રવિવારે બપોરના રોજ રણબીર કપૂર સુરત એરપોર્ટથી અડાજણ સ્થિત જ્વેલર્સના શોરૂમ પર પહોંચ્યા હતા. રણબીર કપૂર આવવાનો હોવાની સુરક્ષાના ભાગરૂપે શોરૂમની બહાર બેરિકેડ લગાવી દેવામાં આવ્યા હતા. જો કે મોટી સંખ્યામાં ફેન્સ ઉમટી પડતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. રણબીર કપૂર શોરૂમમાંથી બહાર આવીને લોકોને અભિવાદન ઝીલી રહ્યો હતો, ત્યારે ફેન્સ દ્વારા તેમને મળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેને પગલે બેરિકેડ તૂટી પડતા ત્યાં અભિનેતાને નિહાળવા આવેલા મહિલા અને બાળકો સહિતના 15 જેટલા લોકો નીચે પટકાયા હતા અને તેમને સામાન્ય ઈજા પહોંચી હતી. આ દરમિયાન ભાગદોડ મચી જતા આ ઈજાગ્રસ્ત થવા પામ્યા હતા. સરથાણા વિસ્તારમાં રહેતા રત્ન કલાકાર સહિત 2 જણા શિકાર બન્યા છે. બંને યુવકોને યુવતી અને તેના સાગરીતે લગ્નની વાત કરી નવો મોબાઈલ, લોનની રકમ અને એફડીની પેનલ્ટી સહિતના બહાનાઓ કાઢી ₹5,25,000
પડાવ્યા છે. રત્ન કલાકારે સરથાણા પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે યુવક યુવતી સામે ગુનો નોંધ્યો છે. સરથાણામાં કિરણ ચોક નજીક એક સોસાયટીમાં રહેતા અને 25 વર્ષીય રત્ન કલાકાર ભૌતિક શિરોયાની 6 મહિના પહેલા ફેસબુક પર અજાણી યુવતીની રિક્વેસ્ટ આવી હતી અને યુવતીએ તેની સાથે ફેસબુક પર અઠવાડિયા સુધી વાત કરી હતી. યુવકે મોબાઈલ નંબર મંગાવ્યો હતો અને મોબાઈલ ખરાબ થઈ ગયો હોવાની વાત કરી નવો મોબાઈલ લેવા રૂપિયા નથી એમ કહ્યું હતું. મોકો મળતા યુવતીએ યુવક પાસેથી નવો મોબાઈલ લેવા માટે 24,000 માંગ્યા હતા. આથી યુવકે મુંબઈમાં મોબાઈલ શોપના માલિક ચેતન રાખોલિયાને ગૂગલ પે દ્વારા 24,000 મોકલાવ્યા હતા. ઠગ ટોળકીના સાગરી ચેતને કોલ કરીને યુવકને કહ્યું હતું કે શ્રુતિ ડોબરિયાની પરિસ્થિતિ સારી નથી અને ગરીબ ઘરની છોકરી છે. તેની માતા પણ નથી અને પિતાએ બીજા લગ્ન કરેલા છે અને બીજા માતા શ્રુતિને હેરાન કરે છે. તેથી ઠગે કહ્યું હતું કે શ્રુતિની એક FD 23 લાખની છે જે રૂપિયા થોડા દિવસમાં આવી જશે એટલે શ્રુતિના તારી સાથે લગ્ન કરાવી આપીશું કહી FD પર પેનલ્ટી અને ચાર્જ લગેલો છે કહી 1 લાખ પડાવ્યા હતા. આ રૂપિયા ચેતનના ખાતામાં યુવકે ટ્રાન્સફર કર્યા હતા. ઠગ ટોળકીના એક પછી એક બહાના આવતા હતા અને શ્રુતિના પિતાએ લોન લીધેલી છે અને લોન ભરવાના કારણે પેનલ્ટી લાગી હોવાના નામે પણ યુવક પાસેથી પૈસા ખંખેરવામાં આવ્યા હતા. ઠગ ટોળકીએ રત્ન કલાકારને કહ્યું હતું કે FDના પૈસા આવી જશે એટલે તરત જ પરત કરી દઈશું, પછી તમારા ઘરે 2 દિવસ પછી આવીને લગ્નની વાત કરીશું. જે બાદ પણ આ મામલે રત્ન કલાકારની છેતરપિંડી થયાનું જણાતા તેણે સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી, જેમાં પોલીસે ચેતન રાખોલિયા અને શ્રુતિ ડોબરિયા સામે ગુનો નોંધ્યો છે. સંપ્રતિ ફાઉન્ડેશન દ્વારા સુરત શહેરના ડેપ્યુટી મેયર નીરવ શાહના જન્મદિનના ઉપલક્ષમાં ડજણ વિસ્તારમાં આવેલા સરિતા સાગર સંકુલ ખાતે સંપ્રતિ ફ્રી મેડિકલ કેમ્પ તથા સંપ્રતિ રક્તદાન મહાયજ્ઞનું મહાઆયોજન કરવામાં આવ્યું હતું. પૂર્વ ડેપ્યુટી મેયર નીરવ શાહના જન્મદિવસ નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમમાં પૂર્વ સાંસદ દર્શનાબેન જરદોશ સહિતના રાજકીય અને સામાજિક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કેમ્પના દિવસે ત્યાં હાજર સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો દ્વારા લાભાર્થીઓને ખૂબ જ શિસ્તબદ્ધ રીતે દરેક પ્રકારની બીમારી માટે ચિકિત્સા સુવિધા તેમજ યોગ્ય તબીબી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું તથા જરૂરી મેડિકલ ટેસ્ટ નિઃશુલ્ક કરી આપવામાં આવ્યા હતા તેમજ જરૂરી દવા પણ નિઃશુલ્ક આપવામાં આવી હતી. આ સાથે જ સંપ્રતિ રક્તદાન મહાદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. જે અંતર્ગત આશરે 300 જેટલા રક્તદાતાઓએ પોતાનું રક્તદાન કરી સામાજિક ફરજ અદા કરી હતી તેમજ અન્ય લોકોને પણ રક્તદાન કરવા માટે પ્રેરણા પૂરી પાડી હતી. આજે મારા જન્મદિન નિમિત્તે માનવતાનું એક વિશિષ્ટ કાર્ય કરવાની છેલ્લા કેટલાય વર્ષોની એક પરંપરાને જાળવીને આ વર્ષે પણ ફ્રી મેગા મેડિકલ કેમ્પ અને સંપ્રતિ રક્તદાન મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ વખતે પણ 300થી વધુ રક્તદાતાઓના માધ્યમથી રક્ત એકત્ર થયું છે અને ફ્રી મેગા મેડિકલ કેમ્પમાં આ વખતે અમે તમામ લોકોને જેમણે રજીસ્ટ્રેશન કરાવ્યું છે એમના ઘરે રક્તના સેમ્પલ લેવા ગયા છે. લેબોરેટરીમાંથી સેમ્પલ તૈયાર કરીને એના રિપોર્ટ્સ તૈયાર કરીને અહીંયા કેમ્પ પર આવ્યા છે. એ જે વ્યક્તિ આવે એમને રિપોર્ટ સાથેની ફાઇલ આપીને એમાં તમામ ડૉક્ટરો, સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો, સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોના માધ્યમથી એમનું ચેકઆઉટ થશે અને જે કંઈ દવા લખવામાં આવે તમામ દવાઓ અહીંયાથી વિનામૂલ્યે આપવામાં આવે છે. આ પ્રકારનું એક વિશિષ્ટ કાર્ય આ વર્ષે આયોજિત થયું છે અને તેમાં પણ કેટલાક રાજકીય મહાનુભાવો, સામાજિક મહાનુભાવો, મારા કાર્યકર્તા મિત્રોએ જે સહયોગ કર્યો છે તે બદલ હું તમામને હૃદયથી અભિનંદન આપી પ્રજાજનોએ જે ઉત્સાહભેર રક્તદાન કર્યું છે, મેડિકલ કેમ્પનો લાભ લીધો તે બદલ તમામને આભાર વ્યક્ત કરું. સમાચાર પૂર્ણ કરીએ તે પહેલા ફરી એક વખત નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. રાહુલ ગાંધીના રાજા મહારાજા ઉપરના નિવેદનથી રાજકારણ ગરમાયું. આપ પાર્ટી છોડી અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા 200 કાર્યકર્તા સાથે વિધિવત ભાજપમાં જોડાયા.
આમ આદમી પાર્ટીના દિનેશ કાછડિયા સાથે લોકોએ ગાંધીજીની પ્રતિમા સામે બેનર લગાવી કર્યા ધરણા. કોસાડ ભરથાણાની સોસાયટીમાં પ્રાથમિક સુવિધાઓના અભાવે લોકોનું જીવન થયું નરકાગાર. અડાજણમાં રણબીર કપૂરના એક કાર્યક્રમમાં 20 લોકો થયા ઇજાગ્રસ્ત. સરથાણામાં રત્ન કલાકારને લગ્નના સપના બતાવી ગઠિયાએ 3 લાખ પડાવ્યા. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.